બોટાદના મિલિટરી રોડ ઉપર પિકઅપ વાહન પલટી ખાઈ જતા 16 લોકોને ઈજા, 2ના મૃત્યુ. મરનાર બંને મહિલા હોવાનું તપાસમાં ખુલ્યું. મુસ્લિમ સમાજના લોકો આ વાહનમાં સવાર હોવાથી મોટી સંખ્યામાં આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા. હવે બોટાદથી આમતક ન્યૂઝ બ્યુરોના ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બોટાદ શહેરના મિલિટરી રોડ ઉપર પિકઅપ વાહન પલટી મારી જતા 16 લોકોને ઈજા થઈ છે અને 2ના મૃત્યુ થયા છે. મરનારમાં 45 વર્ષની મહિલા અને 22 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. બોટાદ શહેરના મિલિટરી રોડ પર પસાર થતી પિકઅપ વાહનના ડ્રાઈવર અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહને પલટી મારી. પિકઅપ વાહનમાં કુલ 18 લોકો મુસ્લિમ સમાજના સવાર હતા. ખૂબ નજીકના સગાવાલા થતા હતા. આજે રવિવાર હોય અને બાળકો સહિત પરિવારના સભ્યો કોઈ અંગત જગ્યાએ જમવાનું આયોજન કરવાનું હોય, આનંદ પ્રમોદનું પ્લાનિંગ ગોઠવ્યું ત્યારે આ પિકઅપ વાહન પલટી મારી જતા 45 વર્ષની મહિલા અને 22 વર્ષની યુવતીનું મૃત્યુ થયું છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે. ઘટનાની જાણ થતાની સાથે મુસ્લિમ સમાજના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને તમામને દવાખાને ખસેડવામાં આવેલ છે. મૃત્યુ પામેલના પરિવારમાં શોકની લાલીમાં છવાઈ ગઈ છે.